હા, વિચાર કરો. ખરી વાત છે. મારા માટે જરી Mahendrabhai, you can start now. થેન્ક યુ. જય જિનેન્દ્ર. આજે બુધવાર તારીખ 9 ફેબ્રુઆરી 2022. વિષય દિશાબોધ. કૃપાળુદેવનો પત્ર 449. સ્થળ જૈન સેન્ટર ઓફ માયામી સત્સંગ ગ્રુપ. ને આ વિવેચન પૂજ્ય શ્રી શશીભાઈ શેઠે કર્યું છે. તે વિવેચન હું સહેલું કરીને સમજીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જય જિનેન્દ્ર. ત્રણોકાનો કાવસર. જય જિનેન્દ્ર. આપણે આજ્ઞા માંગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમો જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમોને જેવો આત્મા માનીએ છે તેવો જ આત્મા મને માન્ય હો. તમો જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદી, મિલકત, જાયદાદ અને મિત્રો તે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાવો. હે પરમાત્મા, તમારા કહેલા આ તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે પરમાત્મા, તમને વિશેષ શું કહું? તમારું આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષી હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું. હે પરમાત્મા, તમને વિશેષ શું કહું? હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું તે શ્રદ્ધા દ્રઢ થાવો. હે પ્રભુ શું કહું? દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગું એ. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે પ્રભુ કૃપાળુદેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત 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 પાપ દોષ મેં જ્ઞાનીઓની અસાધના કરી છે, શુદ્ધ જ્ઞાનની અસાધના કરી છે અને તેના કારણે હે પ્રભુ મેં અજ્ઞાન સેવ્યું છે, શ્વસન સેવ્યું છે અને તેના જ કારણે પ્રભુ એ 5 ઇન્દ્રિયના વિષયો
અને 4 કસાયો અમર્યાદિતપણે તીવ્ર રસપૂર્વકપણે મેં સેવ્યા છે. હે પ્રભુ, તે બધો મારો અજ્ઞાન અને સ્વચ્છંદ આ ભાવમાં ટળે ને હું આપના માર્ગમાં નિર્ભય અને નિર્ભયતાથી ચાલી શકું એવું બળ મને પ્રાપ્ત થાવો, બળ પ્રાપ્ત થાવો, બળ પ્રાપ્ત થાવો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર બધાને, જય જિનેન્દ્ર. આજે આપણે પેજ 52 લેવાના છીએ. તો ગિરીશભાઈ, તમારો પ્રશ્ન હતો. હા મહેન્દ્રભાઈ, આજે તમારા જે વોટ્સએપમાં પોસ્ટિંગ હતું એમાં એક પેરેગ્રાફ એવો છે, એ એકચ્યુઅલી તો એ પૂજ્ય બ્રહ્મચારીજીના બુદ્ધમાંથી લીધેલો છે. બરાબર છે. પણ એનો એક પેરેગ્રાફ એવું છે કે વિશેષ વાંચન કરતા થોડું વાંચન અને વિશેષ મનન તથા નિધિધ્યાસન કે વારંવાર ભાવના વડે તદરૂપ પરિણમન માટે હવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે. જી, મને આ નિધિધ્યાસન શબ્દનો અર્થ ખબર નથી. ગિરીશભાઈ, જો તમને કહું, આખો પ્રોબ્લેમ આ અતિ સુંદર વાક્ય છે. પૂજ્ય બ્રહ્મચારીજીનો જે બોધ આવે છે ને ગિરીશભાઈ, એ મારા માટે આ ભાવમાં ખૂબ ઉપકારી થયો છે, મને ને રંજનને. વચનામૃત સમજવું બહુ અઘરું છે. પૂજ્ય બ્રહ્મચારીજીને સમજવા સહેલા છે. ને એને જે વાત કરી ને ગિરીશભાઈ, એ તમે એને ક્રમ આપ્યો છે. શું આપ્યો તમને? ક્રમ. શું પેલા કીધું? વિશેષ વાંચન કરતા થોડું વાંચન અને વિશેષ મનન તથા નિધિધ્યાસન વારંવાર ભાવના વડે કરવો. બરાબર? બરાબર. તો હવે એને શું કીધું? વિશેષ વાંચન કરતા થોડું વાંચન કરવાનું કીધું. તો એનો અર્થ એ થાય છે, જો હું તમને વાત સરસ રીતે સમજાવું, આખું પાનું વાંચી જાવું ગિરીશભાઈ, એ વાંચી ગયા પણ સમજ્યા કેટલું? ખરી વાત છે. તમે સમજ્યા હું શું કહેવા માંગુ છું? સાચી વાત. 2 વાક્ય વાંચો ને એના ઉપર મનન વધારે કરો. તમે મોક્ષમાળા છે ને તમારા ઘરે, એના શરૂઆતની ભાગમાં મોક્ષમાળા કેમ વાંચવી એ પૂજ્ય કૃપાળુ દેવે એ આખી પદ્ધતિ બતાવી છે આપણને. ગિરીશભાઈ, તમારે મારા ઘરે આવવું હોય, તમારી કાઉન્ટીમાંથી મારી કાઉન્ટીમાં કે તમે આવવું હોય, તો હું તમને સહેલો રસ્તો બતાવી દઉં તો તમને 2 લીટીમાં તમને યાદ રહી જાય. બરાબર. અને તમને જીપીએસ તમે મૂકો તો તમને ગોળ 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 કરીને તમને મારા ઘરે લાવે તો ખરા. તો મનન પહેલા, પછી વાંચન કરો. વાંચન કર્યું પછી એનું મનન કરો. ગિરીશભાઈ, કેમ છે? તમે ધારો કે આપણે બોલી ગયા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું, આટલું યાદ રહ્યું ને ગિરીશભાઈ? હવે એને એક એક શબ્દ પકડો, એ શબ્દને છૂટો પાડો, એનું નામ મનન. બરાબર. એ શબ્દને અંદર એને છૂટો, એને કીધું હું કોણ છું, તમે તરત જ કહો હું ગિરીશ છું. તો ખરેખર ગિરીશ છું? ગિરીશને તો બાળી નાખવાના. ખરી વાત. તો આ બધું મનનમાં થાય. કેમાં થાય? મનનમાં. મનનમાં. હવે તમે એક પિક્ચર તૈયાર કર્યું, આ એક લીટીનો આખો ભાવાર્થ તમે તૈયાર કર્યો ને ગિરીશભાઈ તમારા મેળે મનનથી. એ મનનને ધીમે ધીમે વારંવાર રિપીટિશન કરો ને એમાં તમે અંદર એકદમ ડૂબી જાઓ. એનું નામ નિધિધ્યાસન. ઇટ્સ એ ડીપ 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 મેડિટેશન. હા, એમાં ડૂબી જવું એ જ તમને આત્મા તરફ લઈ જાય. પણ આપણે શું કરીએ? વાંચન કરી લીધું, મનન નથી કરતા. મનન કરીએ છીએ તો નિધિધ્યાસન નથી થતું. તો મીરાને કૃષ્ણ ક્યાં દેખાતા હતા? બહાર દેખાતા હતા કે એના નિધિધ્યાસનમાં દેખાતા હતા? નિધિધ્યાસનમાં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગિરીશભાઈ. એ દુનિયાને કેમ ભૂલી જતા હતા?
નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાન ક્યાં કહેતા હતા? બરાબર, એ ડૂબી જતા ગિરીશભાઈ. ખરી વાત. હવે બરાબર સાંભળજો, એ નથી ઊંધી વાત કરું તમને બધાને પરસેવો છૂટી જશે. આ એને પરમાર્થની વાત કરી, નિધિ જ્યાં છે એ શુભ 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 અને શુદ્ધ તરફ લઈ જાય છે. બરાબર બરાબર. હવે આ જ રીતે ચિંતન સંસારનું કરવું, એનું નામ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, એ નરકમાં લઈ જાય. બરાબર. મારી દીકરીનું શું થશે, દીકરાનું શું થશે, આનું શું થશે, એના જ વિચાર, એ વિચારનું નામ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અને આ બાજુ જો તમે કરો, એ શુભ 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 એ શુદ્ધ તરફ લઈ જશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગિરીશભાઈ. બરાબર. પણ નિધિ દર્શન ક્યારે શરૂ થાય? વાંચન 2 લીટી કરો, એનું મનન અડધી. તમે વાંચો મોક્ષમાળાના શરૂઆતના પાના પર. કૃપાળુદેવી કેવી રીતે મોક્ષમાળા વાંચવી શીખડાવે છે. અને તમે ધારો કે બ્રહ્મચારીજીના શબ્દો વાંચો છે ને ગિરીશભાઈ, તો બ્રહ્મચારીજીની નજરની સામે લઈ આવો. બરાબર. કારણ કે આ વત્તામૃત એ શબ્દો કોના છે ગિરીશભાઈ? બ્રહ્મચારીજી આત્મજ્ઞાની હતા ગિરીશભાઈ. કૃપાળુદેવીને જોયા હતા કે પ્રજ્ઞાબોધ કોક લખશે. 946 અથવા 948 મને લખ્યું છે ને આ એની અનુક્રમણિકા હશે. તો કૃપાળુદેવને નથી ખબર કોણ લખશે? ખરી વાત. એને સ્ટેમ્પ મારી દીધો. વચનામૃત વાંચીએ આપણે, 6 પદનો પત્ર વાંચીએ તો આપણે કૃપાળુદેવને જોવાના, આ પુરુષે લેખા છે, આ વચને એને લેખા છે. બરાબર. સત્પુરુષની મુદ્રા અને વચન આપણે બધું મળી ગયું છે ગિરીશભાઈ. પણ આપણે દોડીએ છીએ. શબ્દ શું છે ગિરીશભાઈ? દોડીએ છીએ. આપણે દોડવાનું નથી, શાંતિથી મનન કરી, ચિત્ત કરી. જો તમને એક ઉદાહરણ આપું. નાનો બાળક છે ગિરીશભાઈ, એટલે એના બાપાએ કીધું આ પાટી અને આ પેન, એને કીધું એકડો લખ. તો ગિરીશભાઈ એ ઊંધા એકડા લખતો હતો. એને સવડો કરતા એના બાપને કેટલો પરસેવો છૂટી ગયો. ખરી વાત. તો છોકરો શું કરતો ગિરીશભાઈ? એની સામે ઓલી શું કહેવાય, બારાકડીની જે નાનકડી પુસ્તિકા હોય ને, એ પડી હતી. તો એને કે પપ્પા આ કેમ કરાય? તો કે દીકરા આ હું બધું તને શીખડાવી, પેલા એકડો કર. હવે આપણો પ્રોબ્લેમ શું છે ગિરીશભાઈ? આપણે વાંચી ખૂબ નાખીએ છીએ. ખરી વાત. પણ એકડો ઘૂંટતા નથી આવડતો. ખરી વાત. એકડો ઘૂંટતા નથી, એટલે એને 3 સંકેત કીધા છે 751 માં. પહેલું સંકેત એ બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત છે એ ત્રીજા સંકેતનું કારણ છે. હવે આપણે સીધા અનુભવની વાત કરીએ. અરે તારા પેલા 2 સંકેતનો ઠેકાણા નથી, તો ત્રીજું થઈ જાય? ના થાય. ન થાય. પહેલું સંકેત આટલી તારી પાસે શરત માંગે છે. That's the bottom line. એ શરત પ્રમાણે તે એ વાંચ્યું, એ શ્રદ્ધા. જો સમ્યક દર્શન શું છે? શ્રદ્ધા. શબ્દ શું છે? શ્રદ્ધા કરવાની છે. મેં કેટલું વાંચી નાખ્યું ઇમ્પોર્ટન્ટ નથી. સાચી વાત. તમે નાનકડું બીજો ઉદાહરણ આપું. ગજુ સુકુમાર, જે 11 વર્ષ કે 12 વર્ષનો બાળક ભગવાનને કહે છે મારે હજી કેટલા ભાવ કરવાના? તો કે ભાઈ દીકરા તારે હજી 1000 ભાવ કરો. મારે એટલા ભાવ નથી કરવાના. તો કે તારે એટલા ભાવ નથી કરવા, તો જા તારી મા પાસે જઈ
અને સંયમની રજા લઈ આવો. લેવ, હું લેવ. ઓકે, વેરી નાઇસ. જા સ્મશાનમાં અને ધ્યાન કરવા બેસી જા. એને કેટલા ભાવ ટાળવાના હતા ગિરીશભાઈ? કેટલા ભાવ? 1000 ભાવના કર્મો ટાળવાના હતા. તો જોવો કેવું કર્મ આવ્યું ગિરીશભાઈ. માથા ઉપર સગડી આવી ને ક્ષમતા રાખી તો મોક્ષે વહી ગયો. એને શ્રદ્ધા કરી, એના માથા ઉપર તીર્થંકર હતા ગિરીશભાઈ. એને તીર્થંકરના શબ્દોમાં શ્રદ્ધા કરી. આખો વિષય શ્રદ્ધાનો છે. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને 9 અધ્યાય સુધી બધા સવાલો પૂછ્યા. એ શાંત થઈ ગયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો બોધ એને ઉતરવાનો શરૂ થયો. તમારે જેટલા પ્રશ્ન પૂછો એટલા પૂછી લ્યો, પણ પછી શાંત થવાનું છે. હા, તો એટલે થોડું વાંચજો. એટલે શબ્દ કેવા સરસ લખ્યા છે, મને ગમ્યા. તમે મને મોકલ્યું, સમજ્યા? થોડું વાંચન, વિશેષ વાંચન કરતા. એને પહેલાથી વિશેષ વાંચન કરતા, થોડું વાંચન અને વિશેષ મનન, અને તથા પછી નિધિ દેશાણ. અને આ જ ચીજ તમે ઊંધી કરો તો તમને સંસાર પોસાય. સમજાઈ ગયું ગિરીશભાઈ? હા, એટલે ખૂબ વિચાર કરવાનો છે, ખૂબ વિચાર કરવાનો છે. જય જીનેન્દ્ર બધાને પેજ 52. થેન્ક યુ મહેન્દ્રભાઈ. ના જો ગિરીશભાઈ, તમે સવાલ લ્યાવો ને તો બધાને જાણવાનું મળે. ગઈકાલે રૂપલબેને ઘણા ક્વેશ્ચન પૂછ્યા. કેવા સુંદર ક્વેશ્ચન હતા, સિમ્પલ ક્વેશ્ચન હતા, પણ બધાની એ જો સમજી જાય તો એ જીવ આગળ વધી શકે. ગિરીશભાઈ, અને મારું ગિરીશભાઈ મારું પાકું થાય. સાચી વાત કરું? હા, બરાબર. ચાલો આપણે આગળ વધીએ. પેજ 52, પહેલેથી જ ઉપરના પેરેગ્રાફથી. પત્રો લખવામાં એમનો ઉપયોગ લાગતો નથી, ઉપયોગ ચાલતો નથી. આ કોનો છે? કૃપાળુદેવ. એ પત્ર લખવા જાય છે પણ એનો ઉપયોગ ચાલતો નથી. શું કામ? એને આ શું છે? અટકણ છે, એને દખલગીરી છે. એને પોતાના ધ્યાનમાં, પોતાના રસમાં, પોતાના જ્ઞાનમાં જે પોતે સ્થિર થવા માંગે છે એમાં આ પત્રો લખવાનું, જવાબ લખવાનું એને તકલીફ છે. એનો જ્ઞાનનો વેપાર એમાં જોડાતો નથી. એનો જ્ઞાનનો વેપાર પોતાના આત્મામાં છે. ત્યાંથી એ ઉપયોગને ઉઠાવી ને પત્રમાં લાવવાનું છે. સમજ્યા ગિરીશભાઈ? જો ઉપયોગ લાગતો નથી. 25માં 26માં વર્ષમાં એ તો સ્પષ્ટ દેખાય છે. એવા 26 વર્ષમાં એક સાથે 8 પોસ્ટકાર્ડ લખવાની વૃત્તિ ચાલી ગઈ તો સામા જીવની કેટલી પાત્રતા હશે? સામો જીવ છે એ કૃષ્ણદાસ, એ જૈન નથી, એ જૈનેતર છે, હિન્દુ છે, પણ બહુ જ અંતકરણ એનું પવિત્ર છે. ને એ જૈનોના અંબાલાલભાઈ સાથે, ત્રિભુવનભાઈ સાથે, એ બધાની સાથે એ સત્સંગ કરવા જતા. કૃપાળુદેવ એને મળેલા છે. એનો પત્ર આવ્યો, કૃપાળુદેવે પત્ર વાંચીને જાણી ગયા કે આનું ઉપાદાન કેટલું છે, આની યોગ્યતા કેટલી છે. જો એક સાથે 8 પણ લખવાની વૃત્તિ ચાલી ગઈ તો સામા જીવની પાત્રતા કેટલી હશે? કોની? સામા જીવની. સામા જીવની. એટલે સામા જીવ એટલે કોણ? કૃષ્ણદાસની પાત્રતા. કે એ 83 મૂકવા જેવી વાત છે. શું છે? 83 જે. જો કૃપાળુદેવે 8 પત્રો અને આ જીવને લખે છે તો સામેવાળાની પાત્રતા કેટલી હશે કે 83 મૂકો? આપણને કહે છે 83 મૂકો કે એની પાત્રતા. એ 83 મૂકવા જેવી વાત છે. અને પાત્રતા એમણે ક્યાં જોઈ? શું કીધું? ક્યાં જોઈ? કે એના શુદ્ધકરણમાં જોઈ છે. ક્યાં જોઈ છે? શુદ્ધકરણમાં જોઈ છે. ઓહો, આ જીવ અંતકરણની શુદ્ધિ લઈને સમીપ આવ્યો છે.
આનું અંતઃકરણ શુદ્ધ થયું છે અને હવે મારી નજીક આવવા માંગે છે, વધારે શીખવા માંગે છે, તો લાવ હું એને સમજાવું. ભલે પત્રથી સમીપ આવ્યો છે, અંતઃકરણ શુદ્ધ હોય તો જ્ઞાની પુરુષ પોતાનું કાળજું કાઢીને એને આપે. શું આપે? એનું કાળજું કાઢીને આપે. એના માટે એટલો પોતે શું કહેવાય એ ખપી જવા તૈયાર છે કે આ જીવ કેમ આગળ વધે. કાળજું કાઢીને આપે એ આ પત્રમાં દેખાય છે. અંતઃકરણ મલિન જોવે તો મૌન થઈ જાય છે. અંતઃકરણ મલિન હોય તો મૌન થઈ જાય છે. વૃત્તિ સંક્ષેપ પામી જાય છે. એ પોતાના રસ્તે ચાલતા રહે, વિશેષ ન કહે, વિશેષ કદાચ ન કહે તો પણ સામાન્ય કહે કે ન કહે એ બધું સરખું છે. જેની અંતઃકરણ એટલું શુદ્ધ નથી અને આવીને બધાના એવા ક્વેશ્ચનો પૂછે, સમજ્યા, તો કે હજી આની તૈયારી નથી, એટલે પોતે ચૂપ રહે. તમે જે કરો છો થોડું કરતા રહીએ, બસ. એને શુભમાં રાખવાનો પ્રયત્ન કરે, શુભમાંથી શુદ્ધની વાત કરે નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગિરીશભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને બધાને એક ઉદાહરણ આપ્યું હતું બે એક વર્ષ પહેલા, ને મિહિર સંઘવીનો ક્વેશ્ચન હતો, બધાની વચમાં એને મને પૂછેલું ત્યાં જૈન સેન્ટરમાં કે મહેન્દ્રભાઈ આજ્ઞા એટલે શું? તો એક વ્યક્તિ એક આત્મજ્ઞાની પાસે આવે છે અને કહે છે મારે તમારા ચેલા થવું છે, તો મારે શું કરવું જોઈએ? તો કે કાલે તું પ્રસાદ લેતો આવજે. તો પ્રસાદ લઈને આવે છે અને કહે છે હું પ્રસાદ લઈને આવ્યો છું, સમજ્યા, ક્યાં રાખું? તો કે કૂતરાને આપી દે. શું કીધું એને? કૂતરાને આપી દે. કૂતરાને આપી દે. એને ના ગમે. તો કે ના, પેલા તમે લઈ લ્યો, પછી બાકીનો કૃપા હું કૂતરાને આપી દઈશ. કે એ વાત નથી. આજ્ઞા શું હતી? કૂતરાને આપી દે. બસ વાત પતી ગઈ ગિરીશભાઈ. ખરી વાત. આપણે આપણું ડાપણ એમાં ઉમેરવાની જરૂર નથી. જયારે આ વચનામૃત વંચાય, જ્ઞાની પુરુષના વચનો વંચાય, એમાં ડાપણ કરવાની જરૂર નથી. સ્વીકારવાની વાત છે, ગ્રહણ કરવાની વાત છે. આખી ખરી વાત છે. સમજાય છે? હા. જો વાંચો, વિશેષ ન કહે, વિશેષ કદાચ ન કહે તો પણ સામાન્ય તો કહે કે ન કહે બધું સરખું છે. અંતઃકરણની મલિનતા છે, ત્યાં કહે તો પણ ઠીક છે, ન કહે તો પણ ઠીક છે. કેમ કે એ વ્યર્થ જાય છે. એ શું જાય છે? વ્યર્થ જાય છે. કારણ કે એને સુધરવું જ નથી ગિરીશભાઈ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જાણવા આવ્યો છે, એને જ્ઞાનીનો આગ્રહ નથી, એને જ્ઞાનનો ઇન્ફોર્મેશન. આખો માર્ગ શેનો છે? આ જ્ઞાનીનો આગ્રહ હોવો જોઈએ. અને જેટલો જ્ઞાનીનો આગ્રહ વધશે, સમજ્યા, આ મને આવા વચનો કોને સમજાવ્યા? એને ન લખ્યા હોત તો કેમ સમજી શકત? મને આ માર્ગમાં પૂરક છે, તો આપણને એટલો મહિમા કૃપાળુદેવનો આવવો જોઈએ. આ ન મેળવે તો શું થાત ગિરીશભાઈ? 5 ઇન્દ્રિયના વિષયો અને 4 કસાયોની અંદર કૂદાકૂદ કરત, બીજું કાંઈ કરત નહીં. જો એક વાત સાંભળો, તમારો જે સવાલ છે ને ગિરીશભાઈ, વિશેષ વાંચન કરતા થોડું વાંચન પણ મનન વધારે શું કામ, એને કેમ લખ્યો છે? કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો? જેમ તમે એનું મનન કરશો ને ગિરીશભાઈ, તો આ પરમાર્થ માર્ગની અંદર એક નિયમ છે, અને એ પરમાર્થ માર્ગની નિયમ એ છે, જેટલું જેમ જેમ તમને સમજાતું જાય, તમે સ્વીકારતા જાઓ, એમ સંસારમાં તમને વિતરાગતા આવે કે આ સંસાર ભોગવવા જેવો નથી. આ સંસાર
નું ગ્રહણ કરવા જેવું નથી. હા, એ અંદરથી ભાવ આવે એનું એ વૈરાગ્ય આવે આવે ને આવે. આ એનું ફળ. હા, 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 જેટલો તમે સંસાર ભોગવવા માટે જે સમય તમે આપો છો, 5 ઇન્દ્રિયના વિષયો પોસાય, 4 કસાય પોસાય, સંયોગોમાં કે પૂતગળમાં ગમે તે રીતે, એનો અર્થ એ થાય છે તમે હજી સમજ્યા નથી. નથી, તમારી શ્રદ્ધા થઈ નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓહ, હું તો આનાથી ઊંધું કરું છું, આ કરવા જેવું નથી. પછી સાચી શ્રદ્ધા હોય તો જીવ જોડાય નહીં. આગળ જો અંતઃકરણની મલિનતા છે, ત્યાં કહે તો પણ ઠીક છે, ન કહે તો પણ ઠીક છે, કેમ કે એ વ્યર્થ જાય છે. એટલે બહુ ભાગ કહેતા નથી, બહુ ભાગ કહેતા નથી. છેલ્લે લખે છે, આજે 8મું પત્તું લખીએ છીએ, તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખ્યા છે. એટલે આ પત્ર લખ્યો છે કૃષ્ણદાસને, પણ એને કહેજો કે મેસેજ આપી દીધો, આ આખો પત્ર તમે સત્સંગમાં એનો અભ્યાસ કરજો. ને અભ્યાસ કરવા માટે એ લોકોને એક સરસ વ્યક્તિ હતી, અને એ વ્યક્તિનું નામ અંબાલાલભાઈ. ખંભાતમાં બીજા મુમુક્ષુ પણ ભાઈઓ હતા. એ બધાને વિચારવા અર્થે આવી ઘણી વાત અંદર આવેલી છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યાંક વર્તે છે. અમારું ચિત્ત એટલે અમારો વિકલ્પ અહીંયા લેવો. અમારું ચિત્ત ક્યારેક એવા ઉદયમાં વર્તે છે, વર્તી જાય છે. કોઈનું અંતઃકરણ શુદ્ધ જોઈએ તો પરમાત્મનો વિષય ઘણીવાર બહાર આવી જાય છે, એવો વિકલ્પ વર્તે છે. આત્મા વર્તો નથી. ઠીક, આત્મા વિકલ્પથી ભિન્ન છે. કેટલી એની ઊંચી દશા છે કૃપાળુદેવ આ પત્ર લખતી વખતે. આવી ઊંચી દશા આપણે વાંચતા વખતે, સાંભળતા વખતે કરવાનું છે. વેરી ઇમ્પોર્ટન્ટ. પરમાર્થના માર્ગમાં આપણો ગોલ હોવો જોઈએ કે મારે શું કરવું છે, મારે શું પામવું છે. જે તમને હું રોજ વોટ્સઅપ મોકલાવું છું, એ અદ્ભુત વોટ્સઅપ છે. પેલા તો મારે વાંચવા પડે ગિરીશભાઈ. સાચી વાત. હા, મારે કેટલા વોટ્સઅપ આવે ગિરીશભાઈ, એમાંથી હું અમુક ના કાઢું ને એ જ તમને મોકલાવું છું. બાકી કેટલા બધા હોય છે. એટલે એક જ્ઞાની પુરુષના વચનો હોય તો આપણને આનંદ આવે. ને આપણે શું કામ? કારણ કે આપણે એ માર્ગે જવું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ગિરીશભાઈ. હા, એ પણ એક મોટો સ્વાધ્યાય છે ગિરીશભાઈ. સાચી વાત. પછી એમાં આમનું એક ક્લિપ હોય છે ડોક્ટર તુરખિયાની, એક પ્રવચન હોય છે. આજનો પત્ર તમે સાંભળો, 572. અતિ 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 સુંદર છે. કેટલું સમજાવે છે પોતે, ઘણા ખુલાસા કરે છે. આગળ આપણે અહીં સુધી આવેલા, બરાબર? હા, જ્ઞાની પુરુષની સવિકલ્પની દશાની આ એક અલૌકિક સ્થિતિ છે કે વિકલ્પ ઉદય સાથે વર્તે છે અને આત્મ પરિણામ આત્મા સાથે છે. એ બંને જુદા છે. ઉદય પણ ચાલુ છે કર્મનો, ને કર્મના ઉદયમાંથી પોતે નીકળી પોતાના આત્મામાં એનો ઉપયોગ વાપરે છે. એટલે અહીંયા જે ક્રિયા થાય છે એ કેવી થાય છે? રાગ વગરની. કેવી રીતે? રાગ વગર. હા ગિરીશભાઈ, એને કરવી પડે છે ને એનો ઉપયોગ વહાં બીજી છે. સમજ્યા? વિચાર કરો. અમને જયારે બાપાજી ભણાવતા હતા 1985માં અહીંયા બોકારોટમાં, ત્યારે આના ઉપર અમને 3 દિવસ એને સમજાવ્યા. કેટલા? 3 દિવસ. 3 દિવસ.
એ ભરત ચક્રવર્તી 96,000 રાણી સાથે ભોગ ભોગવે છે, પણ ભોગ ભોગવતા નથી, એ રસપૂર્વક નથી કરતા ગિરીશભાઈ. ત્યારે પણ હા ગિરીશભાઈ, આ સમજાતું નતું ગિરીશભાઈ, વેરી ડિફિકલ્ટ. અને છેલ્લે 3 દિવસ પૂછી એને આ વાત મૂકી દીધી. એને એની દીકરીને કીધું કે દીકરી, તું જેમ જેમ અભ્યાસ કરીશ ત્યારે તને ખબર પડશે, અત્યારે તું આ વાત મૂકી દે મારી સાથે. બહુ બહુ ક્વેશ્ચન આન્સર થતા હતા ત્યારે. ઓ યસ ગિરીશભાઈ. ઉદયના પરિણામ બાહ્ય ઉદય સાથે વિકલ્પરૂપ હોય છે. અંદરમાં જે પરમાત્મ છે, નિજ સજાત્મ સ્વરૂપ છે, તેની સાથેની અંતર પરિણીતિ આત્મા રૂપ થઈને વર્તે છે. એની અંતર પરિણીતિ શેની છે? આત્માની છે. એને ઉદયમાંથી રસ લેતા નથી. એ સારો છે, ખરાબ છે એ જાણે છે, પણ એમાં રસ લેતા નથી. વેરી ઇમ્પોર્ટન્ટ આ વાત. આ જ્ઞાની પુરુષની દશા છે. આત્માના ગુણો કેવા છે? આત્માના ગુણો કેવા છે ગિરીશભાઈ? આત્મામાં જશે. એ ગુણો પર થઈ શકે નહીં, પરમાં જઈ શકે નહીં. એને ત્યાં સાચવી રાખવા અને આ કાર્ય કરવું, એ એના માટે પોતાની તૈયારી હોવી જોઈએ. એ કળા છે, એ શીખવી જોઈએ. ને એ શીખવા માટે ત્યારે તમને થાય, સમજ્યા, કે કેટલા તમે નિવૃત્ત થઈ જાઓ, સ્ટ્રેસલેસ થઈ જાઓ છો. આગળ અંદરમાં જે પરમાત્મા તત્વ છે, પહેલા તો આપણે શીખવું પડશે કે હું પરમાત્મા તત્વ છું. એ આપણે હજી તો લીધું નથી, એ સ્વીકાર્યું નથી. જો હું અંદરમાં જે પરમાત્મા તત્વ છે, નિજ સજાત્મ સ્વરૂપ છે, એની સાથેની અંતર પરિણીતિ આત્મા સ્વરૂપ થઈને વર્તે છે. આ સ્વીકારવું પડશે કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત આનંદ એ હું છું, બીજો કોઈ નથી. મારા ગુણો મારી પાસે છે. જેવી તે કેરીની મીઠાશ કેરી માંથી આવે, બહારથી આવે નહીં. લીંબુની ખટાશ છે, લીંબુ માંથી આવે, બહારથી આવે નહીં. એ બંનેની ચામડીમાં લીંબુને તમે ચાટો તો ખટાશ આવે? વિચારવા જેવું છે. આ મારા ગુણો મારી પાસે છે. પાછા ક્યારે છે? અત્યારે છે. ગજુ સુકુમારમાં ક્યારે હતા? ત્યારે હતા. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલા તો આટલું કરતા શીખો. આ વાત સાચી છે, આ વાત કરવા જેવી છે, ને આ વાત માન્ય છે. આ આપણી ભૂમિકા છે. જેમ જેમ તમે આ માર્ગ ઉપર ચાલશો તેમ બધું સમજાતું જશે, પણ માર્ગ મૂકતા નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અનંત અનંત જ્ઞાની ભગવંતોએ આ જ માર્ગ સ્વીકાર્યો છે, બીજો માર્ગ સ્વીકાર્યો નથી. ફરીથી એક બહિર્મુખ ભાવ છે અને એક અંતર્મુખ ભાવ છે. જો એને જુદા કરીને હજી સહેલું કરીને સમજાવે છે. એમના બહિર્મુખ ભાવની પ્રસાદી આટલી છે, તો અંતર્ભાવનું શું કહેવું? અંતર્ભાવ કેવો હશે? વચનાતીત છે. શબ્દ શું કીધું? વચનાતીત. એટલે એનો અર્થ શું થયો? બોલો નલિનીબેન. વચનાતીત એટલે એ જ્ઞાનીના વચનો છે. ના બેન,
નહીં વચનથી વચનાતીત એટલે વચના વગર વચનમાં આવી શકે એવા નથી. એ વચનથી કહી શકે નહીં આત્માનો અનુભવ. ઓહ અચ્છા વચનાતીત છે. શબ્દ શું છે બેન? વચનાતીત. અતીત ભગવાન મહાવીરે પણ પોતાને તત્વથી દૂર જે છે. અનુભવ હતો એ પોતે કહી શકતા નતા કે હું વચનોથી આ અનુભવને કહી શકતા નથી. હું તમને એક નાનકડી એક બધાને એક સવાલ પૂછું છું, સમજ્યા? નલિનીબેન તમને સારામાં સારી મીઠાઈ ખાવા આપી, સારામાં સારી, ને તમે એ મીઠાઈ કદી ખાતી નથી, ને તમે પહેલું પીસ ખાધો, વાવ, આખો મોઢામાં એ પેડો આખો ખાઈ ગયા અને મોઢામાં પીગળી ગયો આખો પીળો, ને ખાધા પછી તમને પૂછે કેવો હતો સ્વાદ, શું વાત કરો બેન? શું કહી શકો? અપૂર્વ, અતિ સુંદર. બીજું કઈ કહી શકો બેન? મેં કોઈ વાર આવી મીઠાઈ ખાધી નથી. આ વાત, એનું નામ વચનાતીત. એ તમે એકલા જ જાણો છો કે કેવી સુંદર મીઠાઈ હતી. એ તો સંસારની વાત કરી, અહીંયા આત્માના અનુભવની વાત છે. શું કામ? એ અનંત દર્શન, અનંત જ્ઞાન અને કરતા, અને ત્યારે તમને સુખનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. એ થશે, પણ માર્ગે ચાલો, એક એક વાતને સ્વીકારતા શીખો. બીજું કાંઈ કરવાનું નથી આમાં. આ માર્ગ આવો છે. અનેક જ્ઞાનીના ગુણગાન કરતા શીખો કે મારા ઉપર કેટલો એનો ઉપકાર છે, ને એ ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. અને જ્ઞાની પુરુષ કઈ પણ લેવાને નિષ્પૃહ છે. બોલો, આ મફતમાં આપે છે. શું કામ? આ માર્ગની રીત છે. આ મફત જ આપવું જોઈએ, કારણ કે એનો કરુણા ભાવ છે, એટલે આપણને આપે છે. કદી વિચાર કર્યો તમે કેવો કરુણા ભાવ છે? એને થાય છે કે આ બધા જીવો 5 ઇન્દ્રિયના વિષયો, 4 કસાયો માંથી, આ સંસારના પ્રલોભનમાંથી બહાર નીકળીને સાચું સુખ છે, સાચો આનંદ છે, એ પામે. કેટલી કરુણા બેન, કેટલી કરુણા! આગળ અંતર્મુખનું ભાવનું શું કેવું? શું કીધું? વચનાતીત છે. જેમના બહિર્મુખ અંશમાં આટલી પ્રસાદી મળે કે બીજો જીવ તરી જાય, કેટલું નિમિત્ત તત્વ પડ્યું છે કે મુમુક્ષુ જીવ લાયક હોય તો તરી જાય, એનો નિવેડો આવી જાય. નિવેડો આવી જાય એવું વાક્ય પકડી લીધું. વાહ, આ વાક્યથી મારું કલ્યાણ છે, છે અને છે. મહેન્દ્રભાઈ, તમારે આખું શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. આ પેરેગ્રાફ વાંચી અને સમાઈ જાઓ. શું કીધું ગિરીશભાઈ? શું કીધું? શું કીધું? સમાઈ જાઓ. સમાઈ જાવ નો અર્થ શું થયો? મનન હે? મનન કરવાનું. સમાઈ જાવ એટલે એમાં તળબો થઈ જાવ, એના મય થઈ જાઓ. હવે વધારે ગોતો નહીં. આત્મસાત કરો. That's the bottom line. કૃપાળુદેવનું શું વાક્ય છે? જે સમજ્યા એ સમાઈ ગયા. શબ્દ શું છે? સમાઈ ગયા. નહીં, સમજ્યા સમાઈ સમાઈ ગયા. આપણે કેટલું સમજ્યા છીએ, કેટલું સમાતા છે? હું સમજુ છું પેલા,
ખૂબ વિચાર કરો, ખૂબ વિચાર કરો, ખૂબ વિચાર કરો. હું સમાઈ ગયો છું. શું કામ નથી સમાઈ શકતો? કારણ કે હું સમજ્યો નથી. હું વાગોતું ન મળે. એક વાક્ય ને ગાંઠે બાંધ્યું નથી. જ્ઞાનીનું એક વાક્ય બાંધ્યું નથી, કારણ કે આપનાર આત્મજ્ઞાની નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ફરીથી, બહિર્મુખ અંશમાં આટલી પ્રસાદી મળે કે બીજો જીવ તરી જાય, કેટલું નિમિત્ત તત્વ પડ્યું છે કે મુમુક્ષુ જીવ લાયક હોય તો તરી જાય, એનો નિવેડો આવી જાય. શબ્દ શું કીધું? નિવેડો આવી જાય. નિવેડો આવી જાય એનો અર્થ શું થાય ગિરીશભાઈ? ઉકાલ અંત આવી એનો જાય. ઉકેલો આવી જાય. રિઝલ્ટ આવી જાય. એનો અંત આવી જાય. અંત આવી જાય. શબ્દ ગિરીશભાઈ સાચી વાત, અંત આવી જાય. એનું સાચામાં સાચું ઉદાહરણ, એક ઉદાહરણ શિવભૂતિ મુનિનું, અતિ સુંદર મુનિનું. બિચારાને એટલો જ્ઞાનામય કર્મનો શું કહેવાય ઉદય હતો, એને બિચારાને કાંઈ યાદ નથી રહેતું, કાંઈ યાદ રહેતું નથી. અને એના ગુરુજી બિચારા મૃત્યુની પથારીએ પડ્યા છે. એને એક જ જણાની ચિંતા. ને આ છોકરો એના પગ પકડીને સેવા કરે, વયાવચ કરે. બીજા શિષ્યો હતા, પણ એ લોકો કીધું આ ભણવામાં ઢ છે, અમારે એને લેવો નથી અમારા ગ્રુપમાં. અને બીજો એક જ વિહારી થયો. ગુરુદેવને ખૂબ ખૂબ અંદરથી બિચારાને દયા આવતી. ત્યારે એને કીધું કે જો તું આટલું યાદ રાખ, બસ તું તારો શું કીધું, તારો છુટકારો થઈ જશે. કે હા, મને આપો વાક્ય. કેવું વાક્ય આપ્યું? મારુસ માતુસ, મારુસ માતુસ. દેહ અને આત્મા જુદા છે. એને યાદ ન રહ્યું. ગુરુદેવ તો વયા ગયા. માસ્તુસ એમ બોલતો હતો. 20 વર્ષ બોલ્યો. કેટલા વર્ષ? 20 વર્ષ. એ અંદર જઈ અને એના જ્ઞાની કર્મનો ભૂક્કો બોલાવી નાખ્યો. ભૂક્કો બોલાવી નાખ્યો. ને ગામમાં પ્રવેશ કરે છે અને ગોચરી લેવા જાય છે. ત્યાં એ જે ડોસી હતા એ ઘંટીથી અડદને સમજ્યા કે મગને એ પોતે પીસતા હતા. એટલે કે છે ડોસીને કહે છે, શું કરે તમે? તો કે હું માસ્તુસને છૂટા પાડું છું, મગને ને એના ફોતરાને છૂટા પાડું છું. બહુ એને ચિમકારી થઈ. મારા ગુરુએ આ જ કીધું હતું, માસ્તુસ. આત્મા જુદો, શરીર જુદો. શાંત થઈ ગયા. અને ત્યાં એને કેવળ જ્ઞાન થાય છે. એક નાનકડી ગુરુની આજ્ઞા, એક ગુરુની આજ્ઞા એને ક્યાં લઈ ગઈ વિચાર કરો. કરવું પડ્યું. 20 વર્ષ કર્યું એને. માસ્તુસ માસ્તુસ. જો વાંચો, બરાબર વાંચો. જો મુમુક્ષુ જીવ લાયક હોય તો તરી જાય, એનો નિવેડો આવી જાય. શું આવે? નિવેડો, અંત આવી જાય. નિવેડો આવી જાય. આપણે કેટલી નાનકડી આજ્ઞા આપી છે અગાસમાંથી. 7 મિનિટ લાગે, 10 મિનિટ લાગે. આપણે આનંદ આવવો જોઈએ કે આ મારા માટે શું છે? લાઈટ છે, પેટ્રોમેક્સ છે. મને અંધકારમાંથી અજવાળામાં લઈ જશે.
તમે એની સમાપનાનો વિચાર તો કરો. એ સમાપના મને એમને કીધું, મહેન્દ્રભાઈ તમે બરાબર એ સમાપના ઉપર 5 દિવસ બોલ્યા. કેટલા દિવસ? એ 5 દિવસ મને કે મહેન્દ્રભાઈ બરાબર સમજો, એ જે પ્રવચન છે એમાં 1700 જણાએ જોયું. કેટલા? 1700. કેટલી માર્મિક ચીજો મૂકી છે કે જેથી જીવ આગળ વધી શકે. ના 16 વર્ષની ઉંમરે કૃપાળુદેવે લખી છે. કારણ કે એને પોતે જ્ઞાન લઈને આવેલા. 16 વર્ષની ઉંમરે આખી મોક્ષ માળામાં એ પાઠ લખ્યો છે આખો. જો વાંચો કે મુમુક્ષુ લાયક હોય તો તરી જાય, એનો નિવેડો આવી જાય. આપણે નિવેડો લાવો છે. હીરાની ભૂકી ઘસતા ઘસતા વધે ને, એ પણ કેરેટમાં તોડાય છે હો. એ સોનાની જેમ તોલામાં કે લોઢાની જેમ કિલોમાં નથી મળતી. હીરાની ભૂકીને પણ કેરેટમાં તોડવામાં આવે. કેમ કે આ હીરાની રજ છે, એમ આ વિકલ્પો પણ ચૈતન્ય હીરાની રજ છે. આ વિકલ્પ આવ્યો હું જાણું છું, પણ મારે જોડાવો નથી. મારી વૃત્તિને મારે શાંત કરવી છે. તો જોઈ કોણે? જીવે પોતે. હે? જીવે પોતે. આત્માએ પોતે જીવે જોઈ. હવે મારે જોડાવું નથી. એ નિર્ણય કોના હાથમાં છે? આત્માના હાથમાં છે. મારા ગુરુજીએ મને કીધું છે કે આમાં જ્ઞાન નથી, તું એમાં ન જોડા. એવી રીતે કર્મો ખસે છે. જો વાંચો, એમ આ વિકલ્પો ચૈતન્ય હીરાની રચ છે. માસ્તુસ માસ્તુસ એ બોલતો તો એ શું હતી? હીરાની રચ હતી. અંદર એવી એની જાત છે કે બીજો તરી જાય તો એની આત્મપરિણતિ શું કથા કરવી એ વાત થઈ શકે નહીં, એવો વિષય છે. વચનાતીત છે. વચનાતીત છે. યસ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. એ શિવભૂતિ ને કેવળ જ્ઞાન પામ્યા પછી પૂછો, મહારાજ તમે કેમ છો? શું કહે તમને? શું કહે? એને જે અનુભવ થયો, એ અનુભવની જે મજા એને આવી, એ અનુભવ બહારથી નથી આવ્યો. બહારથી આવી શકે પણ નહીં. અંદર એ વિકલ્પોને મારી આગળ વધ્યો. વાંચન, મનન, નિધિધ્યાસન. ગિરીશભાઈ સમજાય છે હવે? હા. Oh yes. It is a status of meditation, Girishbhai. આ હાલત મીરાની હતી. કદી વિચાર કર્યો? મીરાએ કેટલું શાસ્ત્ર વાંચ્યા હતા, પણ બધા પોતે બોલી શકતી હશે. રામકૃષ્ણ શું કહેવાય, રમણ મહર્ષિ ને પૂછવામાં આવ્યું છે કે તમે તો હજી 7 ઇંગ્લિશ જ ભણ્યા હતા 11 કે 12 વર્ષની ઉંમરે, સમજ્યા? તો તમે આ બધું કેવી રીતે બનાવી શકો છો શ્લોક? એટલે હસતા હસતા શું કીધું? આ જ્ઞાનની શક્તિ છે. વિચારવા જેવું છે, વિચારવા જેવું છે. એક મિનિટમાં એ પલટી શકે છે ને પલટીને કેવળ જ્ઞાન લઈ શકે છે. કેવી અદ્ભુત દશા છે. આપણે ક્યાં ગોતીએ? 5 ઇન્દ્રિયના વિષયો, 4 કસાયો, લોકો શું કે? અરે લોકને મુખ બહાર,
મરીશ ત્યારે એકલો જાય છે, જન્મીશ ત્યારે એકલો આવ્યો છે. લોક ગમે તે કહે મારે મારું કલ્યાણ કરવું છે, મારે પરનું કલ્યાણ નથી કરવું. અનાદિકાળથી હું લોકથી ગભરાતો હતો, અથવા કુળ ધર્મથી. તમે આવ્યા નહીં પૂજામાં? ના, નથી આવ્યો. કેમ નતા આવ્યા? મને કાંઈ સમજાતું નથી. પહેલા હું કરતો હતો પણ સમજ્યા વગર કરતો હતો. હવે હું સમજીને પ્રતિક્રમણ કરું છું. કેવી સુંદર વાત! હવે એને વળવું છે, આ બાજુ પડખું ફેરવું છે. કાંઈ બીજું કરવાનું છે જ નહીં. વિચારવા જેવું છે. મને આ કેમ નથી ભાવતું? તું વિચાર કર. તારી આડોડાઈ છે, મોઢામાં મૂક, પાણીનો ગ્લાસ પી જા, કોડીએ ઉતરી જશે. 10 કોડીએ ભર ને 10 પાણીના ઘૂંટડા પી, ઉતરી જાય. છે તૈયારી? એ તૈયારી એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. હું જે જમું છું, જે ખાઉં છું, એ મારા શરીરને ટકાવવા માટે ખાઉં છું. પહેલા હું સ્વાદ માટે ખાતો હતો. આ 3 દિવસ તે ગુવારનું શાક કર્યું, પણ એક સાથે આટલું લેવાય ગયું એટલે કેવી હતું? હવે પતી ગયો કે આ પતી ગયો, હવે ભીંડાનું શાક કરજે. શું ફેર પડ્યો? એમાંય મરચું હતું, એમાંય નિમક હતું, એમાંય ખટાશ હતી. પણ આ આપણે પરમાંથી મને સુખ મળશે, સાટા મળશે, એવો અંદરની બુદ્ધિ થઈ ગઈ છે. બુદ્ધિ થઈ ગઈ. શું થઈ ગઈ છે? બુદ્ધિ થઈ ગઈ છે. હા, એ બુદ્ધિને બદલાવાની છે, સરખી કરવાની છે. પછી શું આવે? ખાઈ લઈને ભાઈ ડાપણ ન કરને, એમ કે અંદરથી જ અવાજ આવે. તમે આ માર્ગ ચાલતા હો ત્યારે એ તમારી પાત્રતા બોલાવે. વાઈફ કે તમે આ શાક ખાઈ ગયા? મને તો કેટલું નિમક ઓછું હતું, કેટલું મરચું ઓછું હતું. મને તો ત્યારે શું કહ્યું તમે? મને તો કાંઈ ખબર ન પડી, મેં તો જમી લીધું. આ વૃત્તિઓ ટાળવાની છે. આપણને કોણ હેરાન કરે છે? વૃત્તિઓ. કૃપાળુદેવને પૂછ્યું જ્ઞાનનું ફળ શું? શું કીધું? જ્ઞાનનું ફળ શું? કૃપાળુદેવે એક નાનકડી લીટીમાં જવાબ આપ્યો. નાનકડી લીટી. વૃત્તિનો ક્ષય કરવો એ જ ધર્મ છે. જો સાચું જ્ઞાન હોય તને તો વૃત્તિનો ક્ષય થઈ જાય. That's the bottom line. મને લાગે છે બીજો પેરેગ્રાફ ઘણો સુંદર પેરેગ્રાફ છે, એટલે પણ હું ત્યાં ઉભો રહી જવા માંગુ છું. એના કરતા જે પેરેગ્રાફ આપણે લીધો છે એ પેજ 52 પરથી હું ફરીથી નીચેથી લઈને, કારણ કે હવે આપણી પાસે મારી પાસે 5 મિનિટ છે. I'm going to stop here on page 53. બહુ સુંદર વાત છે, તો આપણે નીચેની 5 મિનિટ આપણે અહીંયા લઈ લઈએ. એમના નીચેથી 5 મિનિટ. એમના બહિર્મુખ ભાવની પ્રસાદી આટલી છે તો અંતર્મુખ ભાવનું શું કહેવું? તો કે વચનાતીત છે. જેમના બહિર્મુખ અંશમાં આટલી પ્રસાદી મળે કે બીજો જીવ તરી જાય, કેટલું નિમિત્ત તત્વ પડ્યું છે. મુમુક્ષુ જીવ લાયક હોય તો તરી જાય, એનો નિવેડો આવી જાય. હીરાની ભૂકી ઘસતા ઘસતા વધે ને, એ પણ કેરેટમાં તોડાય છે હો. એ સોનાની જેમ તોલામાં કે લોઢાની જેમ કિલોમાં નથી મળતી. હીરાની ભૂકી પણ કેરેટમાં તોડાય આવે છે. કેમ કે હીરાની ભૂ રજ છે, એમ આ વિકલ્પો ચૈતન્ય હીરાની રજ છે.
અંદરની એની જાત એ છે, બીજો તરી જાય તો એની આત્મપરિણીતિની શું કથા કરવી, એ તો વાત થઈ શકે નહીં, એવો વિષય છે. આપણે અહીંયા ઉભા રહી જશું. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીં તો હું મંગલાચરણ કરું. બહુ સિમ્પલ ભાષામાં એમને સમજાયું છું, અતિ સુંદર રીતે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જે નિદશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. વિતરાગનો કેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનઅધિકારીપણા લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને કોઈ પણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. અહીંયા શું કીધું? સંસારને રોગ કીધો છે. આત્મા માટે સંસાર રોગ સમાન છે. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ અર્થાત સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ કલેશ સ્વરૂપ સંસાર થકી વિરામ પામ, કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે કામ, હે માન, હે સંગુદય, હે વચન વર્ગણા, હે મોહ, હે મોહદયા, હે સ્થિતિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને અનુકૂળતાવો. 4 ગતિ 24 દંડક 84 લાખ જીવાજોની 1,97,લાખ કુલકોટીના જીવોને મારા જીવે આજના દિવસ મધ્યે આરંભે સમારંભે મૌનચન કાય કરી દુઓવ્યા હોય, દ્રવ્ય પણ ભાવ પ્રાણ દુઓવ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવ્યું હોય, ક્રોધે માને માયા લોભે, રાગે દ્વેષે હાસ્ય ભયે ખડાય, દૃઢાય આપતાપને પર ઉતાપને આર્તદાન રોદદાન ઈર્ષાય, મમતે હઠપણે ધીરાયપણે અવગણા કર્યો, દુઃખથી ચૂકવ્યા હોય, સુખથી ચૂકવ્યા હોય, પ્રાણ પર્યાય સંજ્ઞા ઇન્દ્રિય આદિ લબ્ધિ રુધિથી ભ્રષ્ટ કર્યા હોય, તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ તો જાણતા અજાણતા મેં સેવરાવના ભાવ કર્યા હોય, તો સેવતા અનુમોદ્યા હોય, તો રીતા અનંત સિદ્ધ કેવડી ભગવાનની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ. નયનભાઈ સ્તુતિ ગાશો પ્લીઝ. હાજી, એક જ મિનિટ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન. સઠ સ્થાનક સમજાવીને
ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નીચ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત, હો વંદન અગણિત. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ આપ શ્રીમદે અનંત કૃપાએ કરી મને આપ્યો, અને તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. તેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો તેટલું માંગુ છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. તમે કદી વિચાર કર્યો, એને આ જો ન લખ્યું હોત તો આપણે આવી ભક્તિ કરી શકત? છેલ્લો પેરેગ્રાફ કેવો અતિ અતિ સુંદર છે. ને ઉપરની ગાથાઓ આત્મસિદ્ધિમાં એને ન લખી હોત તો આપણે બોલી શકત? કેટલો ઉપકાર કર્યો, કેટલો ઉપકાર કર્યો છે આ પુરુષે આપણા ઉપર, કેટલો કરુણા ભાવ છે એનો. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું. મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત 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 પાપ દોષો મેં સેવ્યા છે, અનંત અનંત પાપ દોષો ભોગવ્યા છે. હે પ્રભુ, તે મારું ગાઢ અજ્ઞાન હતું, અને પ્રભુ એ મારો સ્વચ્છંદ હતો. હે પ્રભુ, મારી વૃત્તિઓ ટળે, મારું અજ્ઞાન ટળે, સ્વચ્છંદ ટળે, અને હું આપની આજ્ઞામાં આવું ને આપની આજ્ઞામાં રહું એટલું માંગુ છું. એ સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. ખામે મી સૌવે જીવા કમંતુ મેં, મિટ્ટી મેં સૌ ભુવે છું, વેરંગ મજન ન કેણે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.